નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપમાં. આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ વિશે વાત કરીએ. એમાં પાર્ટ 3 વિષમપોષી પોષણ. આપણે પોષણના પ્રકાર વિશે થોડી વાત કરી ગયા કે પોષણ મુખ્ય બે પ્રકારના હોય, સ્વયંપોષી અને વિષમપોષી. જે સજીવો પોતાની જાતે ખોરાક તૈયાર કરી શકે છે, કાચી સામગ્રી પોતાની આસપાસના પર્યાવરણમાંથી લઈ અને બનાવી શકે છે, જેમ કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો મેળવી પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવી શકે, આવા સજીવોને આપણે સ્વયંપોષી સજીવો કીધા. અને એમાં બધી જ વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયાનો સમાવેશ થાય. અને જે સજીવો પોતે ખોરાક નથી બનાવી શકતા પણ આવા સ્વયંપોષી સજીવો ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખે છે, તેવા બધા સજીવોને વિષમપોષી સજીવો તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે જે પોતાની જાતે ખોરાક નથી બનાવી શકતા, એ ખોરાકનો ઉપયોગ કરી, એનું પાચન કરી અને એ પોતાના વૃદ્ધિ વિકાસની ક્રિયા માટે ઉર્જા સ્ત્રોત તરીકે વાપરે છે, આવા સજીવોને વિષમપોષી સજીવ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવા વિષમપોષી સજીવો એટલે બહુ સ્પષ્ટ વાત છે કે જે પોતાના ખોરાકનો આધાર અન્ય સજીવો પર રાખે, અને એ સામાન્ય રીતે સ્વયંપોષી ઉપર જ હોય છે, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. દાખલા તરીકે કેટલાક માંસાહારી પ્રાણીઓ છે તો એ સીધા વનસ્પતિ નથી ખાતા, પણ જે સજીવ વનસ્પતિ ખાય એને એ ખાય. દાખલા તરીકે સિંહ છે તો એ હરણને ખાય, તો હરણ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હરણ પણ વિષમપોષી છે કારણ કે એ વનસ્પતિને ખાય છે. સિંહ પણ વિષમપોષી છે કારણ કે એ હરણને ખાય છે. પણ વનસ્પતિ માત્ર એક એવું સજીવ છે કે એ તડકે ઊભા રહીને ધરાઈ રહે છે, એટલે કે એ પોતાની રીતે ખોરાકનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો આપણે વિષમપોષી સજીવો વિશે ડિટેલમાં ભણીએ, પણ ફરી એક વખત કહું છું, આપણે એક સમજવાના દૃષ્ટિકોણથી ભણીએ છીએ. શું કહેવા માગે છે ને વિઝ્યુલાઇઝેશન કરવું છે, ઇમેજિનેશન કરવું છે. તો શબ્દ જેવો છે વિષમપોષી પોષણ, જે પોતાની રીતે નથી બનાવી શકતા અને જે અન્યએ તૈયાર કરેલો છે એવા સજીવો પર આધાર રાખે છે, એવા બધા જ સજીવોને વિષમપોષી પોષણ કહેવામાં આવે છે. અને આ વિષમપોષી પોષણની અંદર આપણે કેટલાક એક્ઝામ્પલ સાથે સમજતા જઈએ, ભણતા જઈએ. પણ એક વસ્તુ મિત્રો મગજમાં રાખો, કોઈ પણ સજીવ એવા જ વસવાટમાં વસશે, એવા જ પર્યાવરણમાં વસે કે જે ત્યાં અનુકૂલિત હોય. એટલે એક અગત્યની વાત એ છે, જોજો, કોઈ પણ સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે. અનુકૂલિત હોવું એટલે એ જે વસવાટમાં, એ જે પર્યાવરણમાં રહે છે ત્યાં એને સૌથી વધારે અનુકૂળતા છે, એટલે કે જીવન જીવવા માટેની બધી જ જરૂરિયાતો એ સરળતાથી પ્રાપ્ય કરી શકે છે. અને કોઈ પણ સજીવ ત્યાં જ રહે, એટલે કે જે સજીવ માનો કે જે પર્યાવરણમાં વસે છે ત્યાંથી એને સરળતાથી ખોરાક પ્રાપ્ત થતો હોય, એના પરભક્ષીઓ અથવા તો અન્ય પ્રાણીઓથી બચવાની વ્યવસ્થા સારી હોય, અથવા તો એને રહેઠાણની સગવડતા સારી હોય, આવા જ વસવાટમાં કોઈ પણ સજીવ વસે. અથવા તો એ જ્યાં વસે છે ત્યાં અનુકૂલિત થઈ ગયું હોય, જે પરિસ્થિતિ છે એને આધારે એ પરિસ્થિતિ મુજબ એનો સૌથી વધારે ઉપયોગ કરવાની ક્ષમતા એ ત્યાં ધરાવતો હોય અને એને વિકસાવી હોય. એટલે કોઈ પણ સજીવ જે વસવાટમાં વસે છે એ પર્યાવરણને તે અનુકૂલિત હોય છે, એટલે કે એ પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા હોય. એનો અર્થ એ પર્યાવરણમાંથી સરળતાથી ખોરાક મેળવી શકે છે, એ પર્યાવરણમાં એને સરળતાથી રહેઠાણ મળે છે, એ પ્રજનન કરી શકે છે, જેથી એની સંતતિઓ પેદા થાય, એ પણ પ્રજનનક્ષમ ઉંમર સુધી પહોંચે, એટલે એ સરળતાથી મોટી થાય, પરભક્ષીઓથી બચી શકે. આવી બધી જ વ્યવસ્થા ત્યાં એ કરી શકે છે. એવા જ વસવાટમાં કોઈ પણ સજીવ વસે. હવે તમે વિચાર કરો, કોઈ સજીવ વસવાટ કરતો હોય અને એવી વસવાટમાં એ વસે કે જ્યાં એને ખોરાક મળતો જ નથી, અથવા તો એને રહેવાની પૂરતી જગ્યા નથી તોય ત્યાં રહે છે, એવું શક્ય નથી. કાયમી માથાકૂટ કરવાનું એને અનુકૂળ ન રહે, એટલે એ એવા જ વસવાટમાં વસતો હોય કે જ્યાં એને અનુકૂળતા હોય, અને અથવા તો એ પરિસ્થિતિ સાથે જીવવા માટે ટેવાઈ ગયા હોય, અનુકૂલિત થયા હોય. એટલે ખૂબ મહત્વનું વાક્ય છે અહીંયા. પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે, એટલે એ જ્યાં વસે છે એની આસપાસનું જે આવરણ છે, પર્યાવરણ, પરી એટલે ફરતે આવરણ. આવરણ શેનું હોઈ શકે? તમારી આજુબાજુ, તો કે તમારી આસપાસ તાપમાન છે, તમારી આજુબાજુ ભેજ છે, તમારી આજુબાજુ અન્ય સજીવો છે, તમારી આજુબાજુ જમીન છે, તમારી આજુબાજુ હવા છે.
આ બધા જ ઘટકો દ્વારા એક આવરણ સર્જાય જેને પર્યાવરણ કહે છે. એટલે દરેક સજીવ એ જ વસવાટમાં જીવે છે જ્યાં એને એ અનુકૂલિત હોય. એટલે પર્યાવરણમાંથી ખોરાક સરળતાથી મેળવી શકે, પર્યાવરણમાંથી હવા શ્વાસોચ્છ્વાસની ક્રિયા સરળતાથી કરી શકે છે, એની આસપાસના સજીવો સાથે સરળતાથી જીવી શકે છે, તાલ મિલાવી શકે છે, એવા વસવાટમાં એ સજીવ વસે છે. અને આપણે અહીંયા એક વાત ઉપર આગળ વધવાના છે કે ખોરાક. તો સજીવ જે પર્યાવરણમાં વસે છે ત્યાં ખોરાક છે એ ખોરાકનું સ્વરૂપ કયું છે, એ કયા સ્વરૂપે એ પ્રાપ્ય થાય છે. એટલે ખોરાકના સ્વરૂપને આધારે, એના પ્રાપ્યતાને આધારે પોષણની રીત વિવિધ પ્રકારની હોય છે. આપણે મુખ્ય તો બે પ્રકાર જોઈ ગયા પોષણના, સ્વયંપોષી અને વિષમપોષી. વિષમપોષીની અંદર પણ પાછા પ્રકાર છે. ખોરાક કયા સ્વરૂપે પ્રાપ્ય છે, તમે સમજો કયા સ્વરૂપે, અને એટલે ખોરાકના સ્વરૂપના આધારે અને પ્રાપ્યતાના આધારે કેવી રીતે એ પ્રાપ્ય થાય છે, એને આધારે પોષણની વિવિધ રીત હોય છે. અને એટલે વિષમપોષી પોષણમાં પાછા પ્રકાર પડી જાય. જે અમુક સજીવ તમે જો ખોરાકને આખો ખાઈ જાય છે, જે અંતઃગ્રહણની પ્રક્રિયા અથવા તો ભક્ષણની પ્રક્રિયા કહે. દાખલા તરીકે આપણે કાકડી હોય તો ખાઈ જાય, રોટલી ખાઈ જાય છે, એ ભક્ષણની પ્રક્રિયા છે. કોઈ સજીવ છે એ ખોરાક ત્યાં મૃત થયેલો હોય અને એના ઉપર એ દ્રવ્યનો સ્ત્રાવ કરે અને પછી ખોરાક એમાંથી શોષે છે, એબ્ઝોર્બ કરે, ચૂસે, તો એને મૃતોપજીવી પોષણ કહીએ. સમજાય? એટલે ખોરાકનો સ્વરૂપને આધારે અને પ્રાપ્યતાને આધારે પોષણની રીત ભિન્ન ભિન્ન હોય છે. અને આની સાથે સાથે સજીવ છે એને ગ્રહણ કરવાની રીત પણ એમાં મહત્વનો ભાગ ભજવે. સજીવની ખોરાક ગ્રહણ કરવાની રીત પણ તે આધારિત હોય છે. અને હું તમને કહું ઉદાહરણ તરીકે, ક્યારેક એ ખોરાકનો સ્ત્રોત છે એ સ્થિર છે, સ્થાયી છે. જેમ કે ઘાસ, ગાય, ભેંસ, હરણ વગેરે માટે ખોરાકનો સ્ત્રોત સ્થિર છે. વનસ્પતિ ભાગી નથી શકતી. ગાય ઘાસ ખાવા જાય તો ઘાસ ભાગી નથી જતું, એ સ્થિર જ હોય અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે એને ખોરાક લેવાનો અભિગમ એ પ્રકારનો હોય. કેટલાક સજીવો માટે ખોરાક છે એ ચલિત હોય, એ ખાવા જઈને ભાગે છે, એ રક્ષણ માટે ભાગે છે. જેમ કે તમે સમજો હરણ છે એનો વાઘ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો એ ભાગે છે, તો એને ખોરાક લેવાનો અભિગમ એ જુદો હોય. એટલે આમ ખોરાક મેળવવાનો અભિગમ ભિન્ન ભિન્ન હોય, કારણ કે એ ખોરાક માટેનો જે સ્ત્રોત છે એ કયા પ્રકારે કરે છે. સમજાય છે આ વાત? તો આવી બધી બાબતોને આધારે જુદી જુદી પોષણ પદ્ધતિઓ ડેવલપ થઈ હોય છે. તો સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની આમ તમે વિચારો તો યુક્તિઓ જુદી જુદી અને ભિન્ન ભિન્ન હોય છે. અને એમ એ ચોક્કસ પ્રકારે એ સજીવોની અંદર પોષણ પદ્ધતિઓ ડેવલપ થઈ હોય છે. એના પર્યાવરણને આધારે અને પોતાની ખોરાક ગ્રહણની પદ્ધતિઓને આધારે તમે જો અહીંયા હાથી છે, અન્ય પ્રાણીઓ વિવિધ પ્રકારના છે, તો દરેકની ખોરાક લેવાની પદ્ધતિઓ જુદી જુદી છે. આ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી પદ્ધતિઓ. હવે જો હરણ છે એ ઘાસનો ખોરાક તરીકે, ઘાસ સ્થિર છે, સ્થાયી છે, તો એનો એ અભિગમ છે. વાઘ છે એના માટેનો ખોરાક છે એ ચલિત છે, તો એનો ખોરાક લેવાની પદ્ધતિ અભિગમ જુદો હશે. એટલે આમ સજીવો દ્વારા વિવિધ પ્રકારે ખોરાક મેળવવાની પદ્ધતિઓ ભિન્ન ભિન્ન હોય છે અને ઉપયોગ કરવાની પ્રયુક્તિઓ જુદી હોય છે. કેટલાક સજીવો એવા હોય છે કે જે પદાર્થોનું વિઘટન શરીરની બહાર કરે છે, શરીરની બહાર પદાર્થોનું વિઘટન કરી અને પછી ખોરાકને ચૂસે અથવા શોષે છે. અને આવી ખોરાક લેવાની પદ્ધતિઓ ધરાવતા કેટલાક સૂક્ષ્મ જીવો તમને જોવા મળે. અને એની અંદર આપણે વાત કરીએ ઈસ્ટ, ફૂગ અથવા તો બ્રેડ મોલ્ડ. હવે જુઓ, એ બ્રેડ ઉપર સામાન્ય રીતે પહેલાં એના સ્પોર હોય, એ એવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે, બહાર પાચન કરે, એના શરીરની બહાર પાચન કરી એબ્ઝોર્બ થઈને એ મેળવે છે. તો આ બ્રેડ મોલ્ડ છે, ઈસ્ટ છે, મશરૂમ છે, તો એ પ્રકારે ખોરાક મેળવે છે. અરે આ સિવાયના કેટલાક સજીવોની જો આપણે વાત કરીએ તો કેટલાક સજીવો છે એ પોષક પદાર્થોનું સંપૂર્ણપણે અંતઃગ્રહણ કરી જાય છે. એટલે કે એ ખોરાકને સંપૂર્ણપણે ખાઈ જાય છે, એનું ભક્ષણ કરી જાય છે. આપણે એમાં આવીએ, તમે કાકડી તો કે ખાઈ જાઓ અને શરીરની અંદર પાચન કરીએ છીએ. હવે જુઓ, ઈસ્ટ, બ્રેડ મોલ્ડ એ જુઓ પહેલાં બહાર એવો સ્ત્રાવ કરે, પાચન કરે અને પછી લે. કેટલાક સજીવો એવા છે કે અંતઃગ્રહણ એટલે ભક્ષણ કરી જાય, આખે આખું ખાઈ જાય, શરીરની અંદર પાચન થાય છે. તો એવી પણ પોષણ પદ્ધતિઓ છે કે અન્ય કેટલાક સજીવો પોષક પદાર્થોનું સંપૂર્ણ અંતઃગ્રહણ કરે છે અને તેનું પાચન શરીરની અંદર કરે છે. હવે સજીવ દ્વારા ખોરાકના અંતઃગ્રહણ કરવાનું અને તેની પાચન કરવાની રીત
તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ ઉપર હોય છે. એટલે ફરી એક વખત કહી દઉં છું, સજીવો છે એ પોતાની આસપાસના જે પર્યાવરણમાં વસે છે ત્યાં ખોરાકનું સ્વરૂપ કેવો છે, એની પ્રાપ્તિ કયા પ્રકારે છે, એને આધારે એની પોષણની પદ્ધતિઓ જુદી જુદી હોય. સજીવ છે એની પોતાને અંતઃગ્રહણ કરવાની રીતને આધારે પણ પદ્ધતિઓ જુદી હોય છે. અને ઘણી વખત ક્યારેક જે ખોરાક છે એ ખોરાકનો સ્ત્રોત કયા પ્રકારનો, સ્થિર છે, ઘાસ પ્રકારનો છે તો ખોરાક મેળવવાનો અભિગમ જુદો છે. ચલિત છે, હલનચલન પ્રચલન કરતો ખોરાક છે તો એને મેળવવાનો અભિગમ જુદો છે. જેમ કે વાઘ અને હરણ વચ્ચેની જે વાત છે. અને ઘણી વખત એવું જોવા મળે, કેટલાક સજીવો છે એ શરીરની બહાર પાચન કરે અને પછી પાચિત થયેલા ખોરાકને એબ્ઝોર્બ કરે, શોષે છે. ક્યારેક એવું જોવા મળે છે કે સજીવો એ આખા ખોરાકનું ભક્ષણ કરી જાય અને પછી એના શરીરની અંદર એ પાચન કરે છે. હવે જોજો, શરીરની અંદર જે પાચન કરે છે તો એ પોતાના શરીરની સ્થિતિ શું છે, એની કાર્ય પદ્ધતિ શું છે, એટલે શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિને આધારે શરીરનું પાચન થશે, શરીરમાં પાચન થશે. દાખલા તરીકે કેટલાક સજીવો એવા છે કે જે ખોરાકનું ભક્ષણ કરે છે, એટલે ખાઈ જાય છે, એટલે આને પરભક્ષી સજીવો આપણે કહીએ છીએ, જે ભક્ષણ કરનારા સજીવો છે, ભક્ષકો તરીકે ઓળખાય. એ આપણે એમાં જ આવીએ. તો અંતઃગ્રહણ કરીને ખાઈ જાય છે આખું, પછી એનું આપણા શરીરમાં પાચન થાય છે. હવે એ આપણા શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ મુજબ એમાં પાચનની ક્રિયાઓ થશે. તો એ જુદી જુદી છે શરીરની સંરચના. હવે આમાં તો સજીવોની વિવિધતા તો જો, એક કોષીય સજીવોથી લઈને એકદમ વિશિષ્ટ જટિલ દેહ રચના ધરાવતા સજીવો છે. તો હવે એક કોષીય સજીવો છે એમાંના કેટલાક એવા છે કે જે આખા ખોરાકને ભક્ષણ કરીને અંદર લઈ લે અને પછી શરીરની અંદર પાચન કરીને જરૂરી ઘટકો પ્રાપ્ત કરે છે. તો એ કેવી રીતે કરે? અને જટિલ બહુકોષીય સજીવો છે તો એ કેવી રીતે કરે? એટલે સજીવ દ્વારા ખોરાકના અંતઃગ્રહણ કરવાની અને તેનું પાચન કરવાની રીત તેમના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર કરે છે. હવે ઘાસ, ફળ, કીટક, માછલી કે મરેલા સસલાને ખાનારા પ્રાણીઓમાં રહેલી ભિન્નતા વિશે તમે શું વિચારો છો? ઘાસ ખાનારા પ્રાણીઓ તો ગાય, ભેંસ, બકરી, જેને આપણે તૃણાહારી કહીએ છીએ. ફળ એટલે પાકેલા ફળ કે એના ઉપર જે ઘણા બધા કીટકોને ખાનારા એ પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ છે. મરેલા સસલાને ખાનારા એ મૃત થઈ ગયા પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે અહીંયા સમજી લ્યો, સામાન્ય રીતે આવી રીતે જે ખોરાકનો ઉપયોગ કરે છે તો દરેકની પોષણ પદ્ધતિઓમાં કંઈક ને કંઈક ફેરફાર છે. એટલે કેટલાક આપણે સીધું એવું કહીશું, કેટલાક સીધી રીતે જે તૃણાહારી ઘાસ ખાનારા છે એ ભક્ષકો જ છે, બીજા સજીવનો જ ઉપયોગ કરે છે પણ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ, તો એની ખોરાક મેળવવાની રીત એ પ્રકારની છે. કેટલાક નાના કીટકોનો ખોરાક તરીકે પ્રાથમિક માંસાહારીઓ છે, કેટલાક એને પાછા ખાવાવાળા માંસાહારીઓ છે, એનાથી ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ છે. આમ વિવિધ પ્રકારની પોષણ પદ્ધતિઓ સામાન્ય રીતે જોવા મળે. એમાંથી કેટલાક એવા સજીવો છે કે જે સંપૂર્ણપણે જીવંત સજીવનો ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા અને મારી પણ નથી નાખતા અને અન્ય સજીવમાંથી ખોરાક મેળવવાની પ્રક્રિયા ધરાવે છે. તો આવા સજીવો ક્યાં છે કે જે કોઈ પણનો સીધો અંતઃગ્રહણ કરીને ભક્ષણ ન કરી જાય અથવા તો મારી પણ નથી નાખતા? જો મરી ગયેલા પદાર્થમાંથી જે પોષણ મેળવે એને આપણે મૃતોપજીવી કહીએ છીએ. અળસિયા છે કે અન્ય ઘણા સજીવો છે કે જે પેલા સજીવ મરી ગયું હોય એનું વિઘટન થાય ને પછી એમાંથી પ્રાપ્ત કરે, એને મૃતોપજીવી આપણે કહીએ છીએ. અહીંયા મારી નાખેલો નહીં, જીવતાનો સીધો ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા. તો આવા છતાંય અન્ય સજીવમાંથી ખોરાક મેળવે છે એવી પણ પોષણ પદ્ધતિ છે. આવા સજીવોને આપણે પરોપજીવી કહીએ છીએ. કેટલાક અન્ય સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમનામાંથી પોષણ પ્રાપ્ત કરે છે. આ પોષણની રીત ધરાવતા કેટલાક સજીવો જેમાં અમરવેલ છે, ઓર્કિડ છે, ઉધઈ છે, જૂ, જડો, પટીકૃમિ વગેરે જેવા સજીવો દ્વારા દર્શાવાય છે. હવે આની હું તમને વાત કરું તો આ અમરવેલ આ જે યજમાન વનસ્પતિ જે તમને લીલા પાંદડાવાળી દેખાય ને એની ઉપર આ વીંટળાયેલી છે. આ જે વીંટળાયેલી છે ને એ અમરવેલ છે. એ યજમાન વનસ્પતિમાંથી બધું જ સીધો ખોરાક અને પાણી બધું મેળવે છે. એટલે યજમાન વનસ્પતિની મારી નથી નાખતી છતાં એમાંથી ખોરાક મેળવે છે. તો આ પરોપજીવી સજીવ છે. આ અમરવેલ જેવા બીજા કેટલાક સજીવની આપણે વાત કરીએ.
ઓર્કિડ પણ એવી રીતે. આ જો પ્રાણીઓની અંદર ઈતળી છે, જૂ છે, જડો છે, પટ્ટીકૃમિ છે, આ બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ અન્ય સજીવમાંથી એ પોષક તત્વો મેળવે અને જે યજમાન સજીવ છે એને કોઈ નુકસાન એને મારી નાખતા નથી, પણ એમાંથી પોષક તત્વો મેળવે છે. તો આવા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવતા સજીવો કે પ્રાણીઓ છે જેને આપણે પરોપજીવી પ્રાણી કહીએ છીએ. જો ખોરાક અને અંતઃગ્રહણની રીત જુદી છે, તેથી વિવિધ સજીવોમાં પાચન તંત્ર પણ અલગ અલગ પ્રકારનું હોય. ખોરાક અને અંતઃગ્રહણની રીત, ખોરાક મેળવવાની રીત. તમે એક વસ્તુ સમજો, કેટલાક સજીવો મૃતોપજીવી છે, જે મૃત દ્રવ્યનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અથવા તો શરીરની બહાર ખોરાકનું પાચન કરે છે અને પછી શોષે છે. એ બધા મૃતોપજીવી છે. કેટલાક સજીવો જે જીવંત ખોરાકનો સીધો, ઘાસ છે તો એ જીવંત છે અને સીધા ખાય છે. આપણે કાકડી ખાઈ જઈએ છીએ તો આપણે ભક્ષકો છે. આ બધા સજીવોને હું ટૂંકમાં કહું તો પરભક્ષી સજીવો કહી શકીએ, અથવા તો આપણે એને ભક્ષકો કહી શકીએ. આપણે અહીંયા સીધો ખોરાક તરીકે એનો ઉપયોગ કરી જઈએ છીએ, ભક્ષણ કરી જઈએ છીએ, તો આ પરભક્ષી સજીવો અથવા તો ભક્ષકો તરીકે ઓળખે. હા, પરભક્ષીની અંદર પછી તૃણાહારી, માંસાહારી વગેરે હોઈ શકે. કેટલાક સજીવો એવા છે કે જે અન્ય સજીવોને મારી નથી નાખતા અને એ સજીવનો માંથી ખોરાક મેળવે છે, પ્રાપ્ત કરે છે, જેને આપણે પરોપજીવી કહીએ છીએ. તો આ વિષમપોષીના જ પ્રકાર છે. આ મૃતોપજીવી તમે જુઓ તો એના ખોરાકની અંતઃગ્રહણની પદ્ધતિ તો કે એ પહેલા બહાર એવા સ્ત્રાવ કરે, બહાર પાચન થાય, પછી એને ચૂસે છે, શોષે છે. તો એને ખોરાક લેવા માટેની વ્યવસ્થા એવી કરવી પડે. પરભક્ષી લઈ લ્યો તો એ બહારનો જે ખોરાક છે, દાખલા તરીકે વનસ્પતિ છે, હરણ છે, ગાય છે, તો એ સીધી ઘાસને ચરે છે ને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અથવા તો તમે સિંહ, વાઘ લઈ લ્યો તો કોઈ ગાય, ભેંસ, હરણ, બકરી છે એનું મારણ કરે ને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે આખે આખા એ ખાઈ જાય છે. તો એના માટે એટલે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ જુદી છે, તો એના માટેની પાચન તંત્રને એની વ્યવસ્થા એ પ્રકારે કરવી પડે. પરોપજીવી બીજા પ્રાણીઓએ તૈયાર કરેલું છે એમાંથી સીધું ચૂસે છે. જો આપણા પેટમાં કૃમિ થાય અથવા તો જડો છે તો જડો સીધું રુધિર ચૂસે. અને જડો તો બાહ્ય પરોપજીવી પ્રાણી છે. જડો એક એવું પ્રાણી છે, તમે સમજો, ખાસ બારેમાસી વરસાદી જંગલો હોય ને એવા જંગલોમાં વૃક્ષોના પર્ણો ઉપર કે ન્યા હોય, અથવા તો પાણીમાં હોય. આ સસ્તન પ્રાણી ગાય, ભેંસ પાણી પીવા જાય ને એટલે એના હોઠના ભાગે કે અહીંયા એ ચોંટી જાય અને અગ્રચૂસક દ્વારા એ સીધું લોહી ચૂસે. તો એને ખોરાક અંતઃગ્રહણ શું છે તો કે લોહીને ચૂસવું, એ રીતે એ ખોરાક મેળવે. જો આપણા શરીરમાં બધું રેડી થઈને જે બ્લડ બન્યું હોય એ બ્લડને સીધું એ ચૂસે છે. એટલે એને ખોરાક લેવા માટેની વ્યવસ્થા એ પ્રકારે થઈ હોય. એટલે ખોરાકની અંતઃગ્રહણની રીત બધાની જુદી જુદી છે અને માટે એના પાચન તંત્રમાં પણ થોડા ફેરફારો હોય, થોડી ભિન્નતા હોય, અલગ પ્રકારના હોય. બીજું, સજીવોની જટિલતામાં તફાવત છે. એક કોષીય સજીવો, હવે એનું પાચન તંત્રની વાત કેવી રીતે થાય? બહુકોષીય સજીવો, તો એની પાચન કરવાની ક્રિયાઓ તો વિશિષ્ટ હોય, જુદી હોય, તો એને આધારે પણ ભિન્નતા જોવા મળે. તો પહેલાં આપણે એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો હોય તો એમાં શું ભિન્નતા હોય એની જરા વાત કરીએ. જો એક કોષીય સજીવો છે, એક કોષીય સજીવો તો તે ખોરાક પોતાની સંપૂર્ણ સપાટી દ્વારા મેળવે. કારણ કે આ અમીબા જેવું એક કોષીય સજીવ લઈ લ્યો, એનું કોષ કેન્દ્ર છે અને એની આજુબાજુમાં ક્યાંય કાર્બનિક દ્રવ્ય છે તો શું થાય છે, તો અહીંથી એના ખોટા પગો આમ લંબાવે છે, આ ભાગ એના શરીરની સપાટી, અને એને અંદર લઈ લે અને અન્નધાનીમાં વિશિષ્ટ ઉત્સેચકો અથવા તો રસાયણો હોય જે આ ખોરાક અંદર આવી ગયો એનું પાચન કરી નાખે અને જરૂરી ઘટકો મેળવી લે. આ એક કોષીય સજીવ અમીબા, પેરામિશિયમમાં તો એના સંપૂર્ણ સપાટી દ્વારા ગમે ત્યાંથી ખોરાકને પોતાની રીતે મેળવી શકે છે. પણ જટિલ બહુકોષીય દેહ રચના ધરાવતા સજીવ આવું કરી શકે. દાખલા તરીકે તમારે ગમે શરીરના કોઈ પણ સપાટીય ભાગમાંથી ખોરાક મેળવવો લઈ શકશો. બેઠા બેઠા કે પગની પેનીમાં જ ખાવું ખાઈ શકાય? નથી ખાઈ શકાય. કેમ? જટિલ દેહ તંત્ર છે. આ એક કોષીય સજીવ સમગ્ર સપાટી દ્વારા પર્યાવરણના સંપર્કમાં છે. એ અહીંથી નહીં, ખોરાકનો કોણ એના સંપર્કમાં આવે તો એ ખોરાક મેળવી શકે, કારણ કે ફક્ત એક કોષીય દેહ છે. અને બહુકોષીય સજીવોમાં તો કેટલા બધા કોષો છે. એમાં બધા જ કોષો પર્યાવરણની સંપર્ક સપાટીમાં નથી. આપણને ખોરાક પ્રાપ્ત થશે એ પર્યાવરણમાંથી જ થવાનો છે, તમે સમજી લ્યો. હવે આપણું શરીર તો કેટલા બધા કોષોનું બનેલું, તો એમાં બધા જ કોષો પર્યાવરણના સંપર્કમાં છે નહીં.
માત્ર ત્વચાનો ભાગ જ પર્યાવરણના સંપર્કમાં છે, તો બાકીના અંદરના કોષોને પોષણ કેમ પહોંચાડવું? તો એટલા માટે આપણા શરીરમાં જટિલ વ્યવસ્થાઓ થઈ, એવા વિશિષ્ટ અંગો વિકસા કે એ ચોક્કસ ભાગ દ્વારા ખોરાક મેળવી અને એ અંગોમાં ખોરાકનું પાચન થાય અને ત્યાંથી જ શરીરના દરેક કોષો સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ. એટલે જટિલ દેહ રચના ધરાવતા બહુકોષીય સજીવોની અંદર આ પાચન ક્રિયા માટે વિશિષ્ટ અંગો વિકસિત થયા અને એ અંગોમાં જ પાચન થાય, ત્યાં જ ખોરાક મેળવવાનું અને પાચન થયેલા ઘટકોને શરીરના દરેક કોષ સુધી પહોંચાડવાની વ્યવસ્થા થઈ. એટલે જો એક કોષીય સજીવોમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવાય, પરંતુ સજીવની જટિલતા વધવાની સાથે વિવિધ કાર્યો કરવાવાળા અંગો પણ વિશિષ્ટ હોય છે. એટલે હવે અલગ અલગ કાર્ય કરવા માટે જુદા જુદા અંગો ડેવલપ થયા. અને એટલે અહીંયા તમે જુઓ, અમીબાની અંદર કોષીય સપાટી ઉપરથી એવા આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો ઉત્પન્ન થાય અને એ પ્રવર્ધો છે એ કણોને ઘેરી લે. આપણે હમણાં કીધું એમ કે આ અમીબા છે, તો અમીબામાં આવી રીતે આને આમ ઘેરી અને પછી એ અંદર લઈ લે. એની સાથે આવું અંદર આવી ગયા પછી માનો કે હવે શું થયું, તો કે આ ભાગ અંદર આવી ગયો અને અમીબાનો કોષ રસ પાછો અહીંથી આમ થઈ ગયો. હવે આ અંદર આવી ગયું, અન્નધાની થઈ ગઈ અને એ કેટલાક એવા લાઇસોજોમ પુટિકાઓ સાથે જોડાય એટલે આ બે ભેગું થઈ અન્નધાની તરીકે ઓળખાય. અને હવે આ દ્રવ્યો આના ઉપર ઠલવાય, આનું પાચન થઈ જાય. અહીંયા જે રસાયણો છે એ ચોક્કસ પાચક ઉત્સેચકો છે. આ ખોરાકનું પાચન કરી નાખે, એનું વિઘટન થઈ જાય અને એમાં જરૂરી દ્રવ્યો અમીબાના કોષ રસમાં પ્રાપ્ત થઈ જાય અને નકામા દ્રવ્યોનો ફરી નિકાલ થાય. આવી સરસ મજાની વ્યવસ્થા હોય છે. તો આને આપણે થોડું એક એનિમેશન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, અહીંયા અમીબા, પેરામિશિયમ જેવા એકકોષીય સજીવો છે. આ જટિલ દેહ રચના ધરાવતા સજીવો છે, તો એની ખોરાક મેળવવાની રીત એ પ્રકારે આ વનસ્પતિ ઘાસનો ઉપયોગ કરે છે. મનુષ્ય છે એ વનસ્પતિ અને અન્ય ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એકકોષીય સજીવો સમગ્ર સપાટી દ્વારા ખોરાકને અંદર મેળવી શકે છે. જોઈએ કેવી રીતે અમીબાની અંદર આ પ્રક્રિયા કેવી રીતે થાય અને ખોરાક કેવી રીતે મેળવી શકે. હા, પેરામિશિયમ એકકોષીય સજીવ છે પણ ચોક્કસ સ્થાનેથી જ ખોરાક મેળવે. પણ અમીબા જુઓ, આ એની આસપાસ બેક્ટેરિયા છે. હવે જે દ્રવ્ય આ બેક્ટેરિયા અથવા તો કણ એની નજીક આવશે એટલે અમીબાના કોષરસની અંદર હલનચલન થઈ સ્યુડોપોડિયા એટલે ખોટા પગો ડેવલપ થાય અને એની ફરતે આવરી ઘેરાય અને જો એને અંદર લઈ લે. આ બની ગઈ અન્નધાની. એ અન્નધાનીમાં કેટલાક પાચક ઉત્સેચકયુક્ત દ્રવ્યો ભળે અને એને કારણે એના ઘટકોનું પાચન થાય. હવે આ પાચન થઈને પછી જે ઉપયોગી અને સરળ ઘટકો હતા એ કોષરસમાં કામમાં ઉપયોગમાં આવી જશે અને નકામા દ્રવ્યો શરીરની બહાર નિકાલ થઈ જશે. આવી રીતે અમીબા જેવા એકકોષીય સજીવોમાં પાચનની પ્રક્રિયા થાય. એવી જ રીતે પેરામિશિયમની અંદર હું વાત કરું તો એ પણ એકકોષીય સજીવ છે, પણ તેના કોષનો એક નિશ્ચિત આકાર છે, ચપ્પલ જેવો, આપણે સ્લીપર જેવો, અને એની ફરતે પક્ષમો આવેલા છે અને પક્ષમોના હલનચલનથી એ ખોરાકના કણને પોતાની તરફ લે. હા, આ એકકોષીય સજીવ હોવા છતાંય એના એક ચોક્કસ સ્થાનેથી જ અંદર આવે. અને જો આ કોષ છે આને ખરેખર કોષીય કંઠનળી સાઇટોફેરિક્સ તરીકે ઓળખવામાં આવે. અહીંથી ખોરાક આ પક્ષમોના હલનચલન દ્વારા અંદર આવે અને આ કંઠનળી સાઇટોફેરિક્સ એટલે કોષીય કંઠનળીમાં અંદર આવે, ત્યાં અન્નધાની બને. એ લાઇસોજમ જેવા અંગિકાઓ સાથે ભળી જાય, એનું પાચન થાય ને જરૂરી ઘટકો એ ઉપયોગમાં લઈ લે. હવે ખોરાક કેવી રીતે અંદર પ્રવેશે એની આપણે વાત કરીએ. આ પક્ષમોવાળો ભાગ છે. આ જો પક્ષમોના હલનચલનથી આ બેક્ટેરિયા અથવા તો અન્ય કાર્બનિક દ્રવ્ય છે એ પોતાના ચોક્કસ સ્થાન તરફ આગળ વધે છે. એને કોષીય કંઠનળી કહીએ. અને એ અહીંયાથી સીધું કોષરસમાં અંદર એક પુટિકા સ્વરૂપે વેક્યુલ તરીકે આવી જશે, જેને અન્નધાની કહેવામાં આવે. એ અન્નધાની છે. હવે એ ઘટકોનું પાચન થશે અને પાચન થઈને જરૂરી ઘટકો કોષરસમાં ઉપયોગમાં આવી જશે અને બિનજરૂરી અથવા નકામા ઘટકો છે એનો નિકાલ થઈ જશે. આ પ્રકારે સામાન્ય રીતે એક કોષીય સજીવની અંદર પાચનની ઘટનાઓ જોવા મળે. મિત્રો, હવે આવું જ પાચન બહુકોષીય અને જટિલ દેહ રચના ધરાવતા સજીવો અને મનુષ્યની અંદર પાચનની ક્રિયાવિધિ છે એની વાત કરવાની છે. અને મનુષ્યમાં પાચન વિશે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ભણશું, જે વિષમપોષી પોષણની અંદર પરભક્ષણની જે પદ્ધતિ છે. અને પરભક્ષણ એટલે જે આપણે આખું અંતગ્રહણ કરીએ છીએ, ખોરાકને ખાઈ જઈએ છીએ અને શરીરની અંદર પાચન થાય છે, તો એમાં ઉચ્ચ કક્ષાનું સજીવ મનુષ્યમાં પાચનની ક્રિયા વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણશું. તો દોસ્તો, અહીંયા ટોપિક આપણો પૂરો કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. અને અમારી ચેનલની અંદર આપને જોડાવા માટે હેલ્પલાઇન નંબર છે 90 690 19 પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ. તમે ઇન્સ્ટોલ કરો અને ઇન્સ્ટોલ કર્યા
પછી એ એપમાં લોગિન થાવ અને એમાં ક્યાંય મુશ્કેલી હોય તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને શક્ય હશે ત્યાં સુધી મદદરૂપ થશું. પણ ખૂબ જ ઉપયોગી અને તમને એકદમ ફાઉન્ડેશન સાથે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમે સારો સ્કોર કરી શકો, સારો કન્સેપ્ટ ક્લિયર થાય એવા હેતુથી આ વિડીયો બનાવવામાં આવે છે. એનિમેશન સાથે તમને વિડીયો આપવામાં આવશે કે જેથી તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર થાય, તમે સરળતાથી ઇમેજિનેશન કરી શકો. ઓકે દોસ્તો, ફરી મળીએ છીએ. ગુડ બાય, થેન્ક યુ.